રાજકોટમાં જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી છે। મનપાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી છે। અરજદારે કહ્યું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ધરમના ધક્કા ખાઉં છું। જ્યારે અંદર દાખલો કઢાવવા માટે પહોંચીએ તો લંચ ટાઈમ થઈ જાય છે। વહેલી સવારના 8 વાગે અમે આવી પહોંચીએ છીએ। અંદરથી એવા જવાબ આપે છે કે લાઇનમાં ઊભા રહો, વારો આવી જશે। કોક દિવસ સર્વર બંધ થાય છે તો કોક દિવસ ધરમના ધક્કા ખાવા પડે છે। एक्चुअली મને મારું કામ નથી, મારી બેનનું કામ છે। એને પોતાનું બાળક દત્તક દેવાનું છે। હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇંગ્લિશ વાળું બર્થ સર્ટિફિકેટ માંગે છે, એટલે અહીંયાથી ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવા આવી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે જન્મ મરણની કામગીરી કરવામાં આવે છે એ પોર્ટલ ઈ ઓળખ પોર્ટલની અંદર જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ કરેક્શન કરવાનું હાલ ગુજરાત સરકારમાંથી 2 દિવસથી બંધ છે। કોઈ સૂચના નથી મળેલી અમને કે એની અંદર શું કામગીરીમાં વિલંબ છે, એનું કોઈ કારણ અમને જાણવા મળેલ નથી। તેના કારણે અમે પબ્લિકને અત્યારે સેવા આપી શકતા નથી।